તારીખ 12મીના રોજ બનેલી દુર્ઘટના અને એવી કમનસીબ દુર્ઘટના અમદાવાદ ખાતે બીજી વખતે બની, પરંતુ ગુજરાત અને અમદાવાદ તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓના હૈયે ખૂબ જ મોટો ઘા આપીને ગઈ. પરંતુ જે રીતે ગુજરાતના સેવાભાવી સમાજલક્ષી સંગઠનો, પોલીસ, આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ, પેરામિલિટરી ફોર્સ, તમામ લોકોએ અને સાથે સામાજિક સંગઠનોએ પણ તરત જ વિધિન ફ્યુ મિનિટ્સની અંદર જે રીતે સેવા કાર્ય ઉપાડી લીધું અને આ બચાવો અને રાહતની કામગીરીમાં જોડાઈ ગયા, ખૂબ ઝડપથી આપણે પરિસ્થિતિ થાળે પાડી શક્યા છીએ. અને સાથે જે પ્રકારે કારણ કે આ જે ઘટના બની એ ઘટનામાં જે પ્રકારે 1000 ડિગ્રી કરતાં પણ વધારેનું તાપમાન પેદા થયું અને એના કારણે જે મૃતદેહો આપણને મળ્યા એના DNA પરીક્ષણમાં અને ક્રોસ વેરિફિકેશન માટે આપણે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી અને અત્યાર સુધી આપણે 45 જેટલા DNA મેચ કર્યા છે. પરંતુ કમભાગ્યે લગભગ 274ની આસપાસના લોકોના આ મરણનો આંકડો આપણા માટે ખૂબ જ હૃદય વિદારક છે. અને એમાં પણ જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે, સવાયા ગુજરાતી તરીકે અને પરમ દેશભક્ત તરીકે, એક રાજકીય કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે એમના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતને અનેક એવી ભેટો મળી છે. અને સાથે પાર્ટીના પ્રમુખ તરીકે પણ સંગઠનને એમને મજબૂતનું કામ કરવાનું કામ કર્યું છે. આજે બપોરે જ એમના DNA મેચિંગ એટલે ક્રોસ વેરિફિકેશનમાં નક્કી થયું કે આ સદર દિવંગત જે પાર્થિવ શરીર છે એ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું છે. તરત જ તંત્ર હરકતમાં પણ આવી ગયું. હરકતમાં આવી અને તાત્કાલિક આ દિવંગત આત્માનો જે પાર્થિવ દેહ પરિવારજનને આદરણીય અંજલિબેન, રાધિકાબેન, ભાઈ ઋષભભાઈ અને પરિવાર અને સ્નેહીજનોને મળી રહે એના માટે તાત્કાલિક વ્યવસ્થાઓની શરૂઆત કરી. પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ. અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ. અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે. કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે. લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ. ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા, એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી. અને એ કહેણ પણ આવ્યું છે કે આ હીરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે. અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. અને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે. 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે, જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે. એક કાર્યકર્તા તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે. અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ 17/6/2025 મંગળવારના રોજ 3 થી 6 પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે. અને આદરણીય
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે 19/6/2025ના રોજ 9 થી 12 દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર 1 એક્ઝિબિશન સેન્ટર હેલિપેડ ગ્રાઉન્ડ સેક્ટર 17 ગાંધીનગર મુકામે રાખવામાં આવશે। સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામ જે દિવંગત આત્માઓ છે, આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે, જે 20મી તારીખ 20/6/2025ના રોજ 4 થી 6ની વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે, પ્રદેશ ભાજપ ખાતે રાખવામાં આવી છે। અને તમામ જેટલા પણ દિવંગત આત્મા છે એ તમામને આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં આગળ એમની આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે। અને આ જે ઘા આપણા ગુજરાત ઉપર લાગ્યો છે એમાં તમામ લોકોને જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એના માટે બધા જ લોકો, ગુજરાતભરના લોકો ત્યાં આવી અને પ્રાર્થના સભામાં ભાગ લઈ અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે।